2019, 18 અને 17 માં જો જોવા જઈએ તો દર વર્ષે આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન જે છે એ નીટ ની અંદર પૂછાયેલો છે. 2019 ની અંદર આ ચેપ્ટરમાંથી ત્રુટીઓ નામનો એક ટોપિક જે આપણે હવેના પછીના જે લેક્ચરની સિરીઝ કરીશું એમાં ભણશું. એ ત્રુટીઓ નામના ટોપિકમાંથી એક પ્રશ્ન છે પૂછાયેલો છે 2019 નીટમાં. 2018 અને 2017 માં જો જોવા જઈએ તો પ્રેક્ટિકલ એપ્રોચ વિદ્યાર્થીઓનો કેવો છે, પ્રાયોગિક કૌશલ્ય કેટલું સારું એને આવડે છે, એના આધારે એ બે પ્રશ્નો 2017 અને 2018 માં પૂછાયેલા છે. તો નીટ માટે કહી શકાય કે આ ચેપ્ટરનો વેઇટેજ એ 4 માર્કનું છે. એક પ્રશ્ન 4 ગુણ હોય માટે. જેડબલઈ માં જો વાત કરવા જઈએ તો જેડબલઈ માં પણ મોસ્ટ ઓફ દર વર્ષે એકાદો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવતો હોય છે. અને ગુજકેટમાં આ ચેપ્ટર છે ન આવે. આમ તો તમે ખ્યાલ જ હોવો જોઈએ કે ગુજકેટ જે છે એ ધોરણ 12 ના અભ્યાસક્રમ આધારિત પરીક્ષા છે, માટે એમાં આ ચેપ્ટરમાંથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી. પણ ખાસ અહીંયા ઉલ્લેખ ગુજકેટનો મારે એ માટે કરવો પડે કે આ જે પ્રકરણ છે માપન તથા એકમ પદ્ધતિઓ, એવું કહી શકાય કે ફિઝિક્સ માટે એ કક્કા શરીર જેવું છે. સામાન્ય રીતે આપણે જ્યારે નાના શાળામાં દાખલ થઈએ અને ગુજરાતી ભાષાની શરૂઆત કરતા હોઈએ, કલમનો ક ઘૂંટીને શીખીએ, પછી કક્કો આવડે આપણને, પછી બારાક્ષરી શીખીએ, પછી શબ્દો, શબ્દોમાંથી વાક્યો, અને એમ કરી અને આપણે ભાષાથી શીખતા હોઈએ છીએ. એવું જ કંઈક મહત્વ આ ચેપ્ટરનું ફિઝિક્સ માટે છે. કારણ કે આ ચેપ્ટરની અંદર જે કાંઈ વસ્તુઓ એકમ, પછી પારિમાણિક સૂત્રો, ત્રુટીઓ, જે કાંઈ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ એ બધી જ વસ્તુ તમને 11 સાયન્સ 12 સાયન્સ બંને વર્ષ બધા જ ચેપ્ટરની અંદર કામ આવવાની છે. એટલે આ ચેપ્ટરને ખાસ વ્યવસ્થિત શીખવું જરૂરી છે. આ ચેપ્ટર છે એ આમ કહી શકાય કે તમારા ફિઝિક્સના જે બેઝિક નોલેજ જે હોવું જોઈએ એના માટે આ પાયા સમાન ચેપ્ટર છે. તો વાત કરીએ આપણે સૌથી પહેલા તો ફિઝિક્સની. તો આમ જોવા જાવ તો 10મા ધોરણ સુધી તો તમારે વિજ્ઞાન એક સંયુક્ત વિષય તરીકે જ હતું. એના 3 વિભાગ પડેલા છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. એમાં આ હવે 11 સાયન્સમાં તમે આવશો એટલે ત્રણેય જે શાખાઓ છે એ અલગ અલગ પડી ગઈ છે અને ફિઝિક્સને આપણે એક અલગ વિષય તરીકે જ ભણવાનો છે. ફિઝિક્સ વિષયમાં જો થોડીક હિસ્ટ્રીની વાત કરીએ આપણે તો ફિઝિક્સ શબ્દ છે એ ગ્રીક વર્ડ ફિઝિક્સ પરથી આવેલો છે, ફિઝિક, અને પછી આપણે એને ઇંગ્લિશમાં ફિઝિક્સ તરીકે બોલીએ છીએ. એ સિવાય સંસ્કૃત ભાષામાં ભૌતિકી શબ્દ પરથી અત્યારે આપણે એને હિન્દી અથવા તો ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાન કે ભૌતિક શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ એના શબ્દ વિશેની વાત, કઈ રીતે ફિઝિક્સ નો જે છે એ ફિઝિક્સ શબ્દ આપણે સુધી પહોંચ્યો. હવે વાત કરીએ આપણે કે આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે આપણે અભ્યાસમાં આવે. હવે હું તમને એક વાત કહું. રિચાર્ડ પી ફેનમેન નું કદાચ તમે લોકોએ નામ સાંભળ્યું હોય. ધોરણ 10 ની અંદર જો તમે નેનો ટેકનોલોજી ભણ્યા હો તો એ નામથી તમે ખાસ એવા પરિચિત હો જ. રિચાર્ડ પી ફેનમેને એક સરસ એવું ઉદાહરણ આપેલું છે ફિઝિક્સ માટે. કે ધારો કે કોઈ બે વ્યક્તિ ચેસ રમતી હોય અને તમે એના બાજુમાં ઊભા રહ્યો, તમને ચેસમાં કઈ ખબર જ ન પડતી હોય. હવે ચેસમાં આપણને કઈ ખબર નથી પડતી, પણ જે લોકો ચેસ રમે છે એને તમે સતત નિરીક્ષણ કરો, સતત એને જોયા કરો, તો અમુક સમયના અવલોકન બાદ આપણને થોડો એવો તો ખ્યાલ આવશે જ કે ભાઈ ચેસમાં કયું પ્યાદું કઈ રીતે ચાલે છે. પેલી છે ઘોડો કે ઊંટ કે વઝીર જેવા પ્યાદાઓ જે છે એ કઈ રીતે ડગલા કેટલા ભરે એના વિશે તમને થોડી માહિતી મળવા લાગે. તો રિચાર્ડ પી ફેનમેન એવું કહે છે કે આ દુનિયા જે છે, આપણી આસપાસનું જે ભૌતિક જગત છે આખું, એ પણ એક ચેસની ગેમ જેવું જ છે. એને આપણે જોવાનું છે, એને અભ્યાસ કરવાનો છે અને એના ઉપરથી આપણે અમુક નિયમો, શું બેઝિક રૂલ્સ જે છે કુદરતી બનાવેલા, એને આપણે સમજવાના છે. તો ફિઝિક્સની અંદર આજ બધી આપણે વાત કરવાની છે. કોઈ પણ ઘટનાને તમે જુઓ, એને વ્યવસ્થિત રીતે સમજો,
અને એનું શું તારણ નીકળે, એના પરથી શું નિયમો બને છે, એને આપણે સમજવાના છે. તો ફિઝિક્સ માટે વ્યાખ્યા એવી કરી શકાય કે ફિઝિક્સ એટલે કુદરતને સમજવાનું વિજ્ઞાન. ફિઝિક્સ ઇઝ અ સાયન્સ ઓફ નેચર. પ્રકૃતિ આપણી આસપાસની જે છે એને આપણે કઈ રીતે સમજવી એ આપણે ફિઝિક્સમાં અભ્યાસ કરીશું. હવે વાત કરીએ આપણે કે ભાઈ આપણી આસપાસની જે ભૌતિક દુનિયા છે, જે કે ભૌતિક જગત છે, એને આપણે સમજવું છે તો એના માટે શું વસ્તુની જરૂર પડે. તો એના માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું. કદાચ ને તમે લોકોએ આ નાની એવી બાળ વાર્તા સાંભળેલી પણ હશે. અકબર અને બિરબલની જે પ્રખ્યાત વાર્તાઓ છે એ પૈકીની એક વાર્તા છે કે ભાઈ અકબર રાજાના કંઈક પાડોશી એના ગામની બહાર એક મુસાફરોનો આખો કાફલો છે આવીને ત્યાં રહેવા લાગે છે. અને આપ સૌ જાણતા જ હશો એમ કે ભાઈ બિરબલ છે બહુ હોશિયાર, અકબરનો માનીતો, એનો દરબારી, એનો રત્ન, એટલે બાકીના લોકો એની ઈર્ષા કરતા. એટલે આ સમયે રાજાને એવું લાગ્યું કે અત્યારે ખરેખર બધાની પરીક્ષા કરવા જેવી છે. એટલે રાજાએ એકના દરબારીને જે છે એ મોકલ્યો કે ભાઈ જાઓ તમે ગામની બહાર જાઓ અને કોણ આવ્યું છે જોઈને અમને કહો. એ દરબારી તો ગયો, આવીને બધી વાત કરી એને. એટલે રાજાએ પૂછ્યું કે શું ત્યાંનો માહોલ શું છે. તો દરબારીએ કીધું કે ભાઈ આ રીતના ફલાણા ગામથી આ એક આખો કાફલો આવ્યો છે મુસાફરોનો અને એ થોડા દિવસ અહીંયા રહેવાના છે, પછી એથી ચાલ્યા જવાના છે. એટલે તરત રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે એ જે આખું ટોળું છે મુસાફરોનું જે કાફલો છે એના અંદર કેટલા પુરુષ છે અને કેટલી સ્ત્રીઓ છે. દરબારીએ તરત કીધું કે રાજા એ તો મને ભૂલાઈ ગયું. એટલે ફરી વખત પાછો મોકલ્યો એને. દરબારી છે પાછો જાય છે, આવીને પાછો કહે છે કે ભાઈ એમાં 200 પુરુષ છે અને કંઈક 125 જેવી સ્ત્રીઓ છે. રાજાએ તરત પ્રશ્ન કર્યો કે આના પાસે કેટલા હાથી છે અને કેટલા ઘોડા છે. તો તરત દરબારીએ કીધું કે ભાઈ રાજા તમને ભૂલાઈ ગયું. ફરીવાર એને મોકલ્યો. તો આ રીતે વારંવાર જ્યારે દરબારીને કામ સોંપવામાં આવે, દરબારી ત્યાં જાય, જે વસ્તુ કીધી હોય એટલી જ માહિતી મેળવીને પાછો આવી જાય. પછી રાજા જે છે બિરબલને મોકલે કે બિરબલ તું જા, ત્યાં જઈને મને કહે કે શું છે. બિરબલ જાય છે, જુએ છે, આવે અને બધી વસ્તુ જે છે એ કહે છે કે ભાઈ આ ગામથી આવ્યા છે, સામે જવાના છે, આટલા દિવસ રોકાશે, આટલા સ્ત્રીઓ છે, આટલા પુરુષો છે, એમની પાસે આટલા હથિયારો છે, આટલા ઘોડા છે, જે કઈ ટૂંકમાં એને એમ કહી શકાય કે સમગ્ર જે કઈ ઘટના હતી એનું બિરબલે બહુ જ વ્યવસ્થિત એનું વર્ણન કર્યું. પછી જે કઈ વાર્તાનો બોધ છે એ અકબર રાજા છે એ બિરબલને સન્માન કરે, બધી વસ્તુ અલગ છે. પણ અત્યારે મેં તમને આ વાર્તાનું ઉદાહરણ શા માટે આપ્યું એની આપણે વાત કરીએ. તો ફિઝિક્સ ની જે મેં તમને વ્યાખ્યા આપી કે ફિઝિક્સ એટલે કે ભાઈ આપણી આસપાસમાં રહેલા કુદરતને આપણે સમજવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે. તો એ અભ્યાસ કરવા માટે આપણી જે સૂઝબૂઝ જે છે એને વાપરવાની છે, નિરીક્ષણ શક્તિ આપણી ખૂબ સારી એવી હોવી જોઈએ. હવે કોઈ પણ વસ્તુનું વર્ણન કરવાનું છે તો એના માટે શું જરૂરી છે એ આપણે ખાસ પહેલા તો અહીંયા અભ્યાસ કરવાનો થશે. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા જે વસ્તુ આપણે ભણવાની છે એ છે ભૌતિક રાશિ અને એના પ્રકારો. તો પ્રશ્ન આપણને એવો થાય કે ભાઈ ભૌતિક રાશિ એટલે શું. હવે તમારે આસપાસમાં તમે કોઈ ઘટના બનતી જુઓ, કોઈ વ્યક્તિને જુઓ કે કોઈ જગ્યાએ તમે જઈને આવો, કોઈ સ્થળની મુલાકાત લઈને આવો અને ઘરે આવીને તમારે એનું વર્ણન કરવાનું હોય તો તમે શું વર્ણન કરો. સપોઝ તમે શાળામાં પહેલો દિવસ છે, શાળાએ તમે આવ્યા, તમારી બાજુમાં કોઈ બીજો વિદ્યાર્થી આવીને બેઠો, ઘરે ગયા અને ઘરે તમારા માતા પિતા તમને પૂછે કે બેટા કેવો રહ્યો આજનો દિવસ, તારી બાજુમાં કોણ હતું, તો તમે એનું વર્ણન કઈ રીતે કરો. એનું વર્ણન કંઈક આવું હોઈ શકે કે ભાઈ મારી બાજુમાં રહેતા વિદ્યાર્થીનું નામ, મારી બાજુમાં બેસેલા વિદ્યાર્થીનું નામ XYZ જે કઈ નામ છે તમે આપશો. પછી તમે શું કહેશો કે ભાઈ એ થોડો જાડો હતો કે પાતળો હતો, અથવા તમે એવું કહેશો કે થોડો દેખાવડો હતો કે કાળો વિદ્યાર્થી હતો, અથવા લાંબો હતો વિદ્યાર્થી કે ઠીંગણો હતો. આ બધી બાબતો તમે એને ઘરે જઈને કહેશો.
તો અહીંયા તમે જુઓ કે તમે એ વિદ્યાર્થી તમારી બાજુમાં બેસનાર જે તમારો મિત્ર છે એનું વર્ણન કરવા માટે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો, આ કયા કયા માપદંડોનો તમે ઉલ્લેખ કર્યો. તો તમે જ્યારે તમે એને એમ કહો છો કે ભાઈ મારી બાજુમાં બેઠેલા વિદ્યાર્થી જે છે એ લાંબો હતો, તો તમે ત્યાં એની લંબાઈની વાત કરો છો. પછી કદાચ એ જાડીનો હતો તો તમે એના કદ વિશે વાત કરો છો, એના રંગ વિશે વાત કરો છો. તો કોઈ વ્યક્તિનું, કોઈ વસ્તુનું, કોઈ સ્થળનું સંપૂર્ણપણે વ્યવસ્થિત વર્ણન કરવા માટે જે માપદંડોનો આપણે ઉપયોગ કરવો પડે એને કહેવાય છે ભૌતિક રાશિ. તો સૌથી પહેલા આપણે અહીંયાની વ્યાખ્યા લખીએ કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના નું વર્ણન કરવા માટે જરૂરી માપદંડોને ભૌતિક રાશિ કહે છે. જો કે આપણે મેં ભલે ઉદાહરણ તમને કોઈ વ્યક્તિનું આપ્યું છે, પણ ફિઝિક્સ ની અંદર આપણે કોઈ વ્યક્તિને કોઈ વર્ણન કરવાનું થતું નથી. આપણે તો કોઈ પદાર્થ વિશેની વાત કરીશું, કોઈ ઘટના વિશેની વાત કરવાના છીએ. ધારો કે કોઈ એક પદાર્થ છે, કોઈ સપોઝ હું તમને ઉદાહરણ આપું કે ભાઈ તમે જતા હો રસ્તામાં, તમારી બાજુમાંથી એક બાઇક છે એ પસાર થાય, તો એ બાઇક જે છે એ કેટલી સ્પીડથી જાય છે અને એ આગળ જઈને એને બ્રેક મારી કે નહીં, એને ઝડપમાં ઘટાડો થયો કે નહીં, આ બધી બાબતોનો આપણે અહીંયા અભ્યાસથી કરવાનો છે. તો એ જે ઝડપ અથવા દળ, કેટલા સમય સુધી એ તમને દેખાણો, તો સમય, આ બધી વસ્તુઓ જે છે, જે માપદંડો છે એને આપણે ભૌતિક રાશિ કહી શકીએ. ભૌતિક રાશિઓના આમ તો ઘણા બધા પ્રકાર છે, તમે અલગ અલગ રીતે પાડી શકો. સદિશ રાશિઓ, અતિશ રાશિઓ, દિશાઓના આધારે. અને એ સિવાય અત્યારે આપણે જે મૂળ પ્રકાર ભણવાનો છે એ છે મૂળભૂત રાશિ અને સાધિત રાશિ. તો એની આપણે વાત કરીએ. મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે શું? તો જૂના સિલેબસ મુજબ તમે જો એની વ્યાખ્યા જોવા જાઓ, થોડી અટપટીની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વિશ્વમાં જેટલી પણ ભૌતિક રાશિઓ છે એમાંથી ઓછામાં ઓછી એવી ભૌતિક રાશિઓ પસંદ કરવામાં આવે કે એના ઉપરથી બીજી ભૌતિક રાશિઓ મેળવી શકાય, તો એને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કહી શકીએ. પણ એ વ્યાખ્યાને યાદ રાખવી થોડી મુશ્કેલ લાગે આપણને, તો એને આપણે કંઈક બીજી રીતે આમ પણ લખી શકીએ કે મૂળભૂત ભૌતિક રાશિ એટલે એવી રાશિઓ કે જે અન્ય ઉપર આધાર રાખી ન હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય એવી રાશિઓ. જે રાશિઓ ભૌતિક રાશિઓ અન્ય રાશિઓ પર આધાર રાખતી ન હોય તેવી રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. અને સાધિત ભૌતિક રાશિ કે જે મૂળભૂત રાશિઓ પરથી મેળવવામાં આવતી હોય, અથવા એમ પણ કહી શકાય કે અન્ય ઉપર આધાર રાખતી હોય. તો મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવેલી ભૌતિક રાશિઓને સાધિત રાશિઓ કહે છે. તો આ થઈ ગઈ સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા. મૂળભૂત ભૌતિક રાશિ જે બીજા ઉપર આધાર ન રાખતી હોય, સાધિત ભૌતિક રાશિ બીજા ઉપર આધાર રાખતી હોય.
અને સાદી ભૌતિક રાશિ આના ઉપરથી જ આપણે મૂળભૂત પરથી જ બનાવેલી હોય છે. ખાસ અહીંયા યાદ રાખજો મિત્રો કે સાદી ભૌતિક રાશિ મેળવવા માટે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. મૂળભૂત ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવાથી સાદિત ભૌતિક રાશિ મળી શકે છે. આ વાક્ય ખાસ યાદ રાખજો. મૂળભૂત ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરીને બીજી સાદિત ભૌતિક રાશિ મેળવી શકાતી નથી. તમને કદાચ ને ક્યાંક આવો એમસીક્યુ જોવા મળશે કે જો A અને B અલગ અલગ રાશિઓ હોય તો નીચે પૈકી અથવા નીચેનામાંથી શું સત્ય છે? તો આ વસ્તુ સમજો. જો A અને B અલગ અલગ રાશિઓ હોય તો નીચેનામાંથી શું સત્ય છે? A + B, A - B, A / B કે બધા જ. તો ફરી વખત તમને કહી દઉં કે ભૌતિક રાશિઓ જે છે મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી જ્યારે તમે કોઈ નવી રાશિ મેળવી હોય કાં તો એનો ગુણાકાર અથવા એનો ભાગાકાર છે એ કરવામાં આવતો હોય છે. અને જો આ પ્રશ્નને થોડો અલગ પ્રકારે તમે જોવા જાવ તો બીજો જવાબ આવશે. અત્યારે બીજો જવાબ આવશે, આપણે એની ચર્ચા કરીએ. હાલ પૂરતું આપણે એમ કહીએ કે ભાઈ A અને B અલગ અલગ રાશિઓ છે. હવે અલગ અલગ ભૌતિક રાશિઓ હોય તો એનો કાં તો ગુણાકાર થઈ શકે અને કાં તો ભાગાકાર થઈ શકે. જો સમાન ભૌતિક રાશિઓ હોય તો એનો સરવાળો કે બાદબાકી થઈ શકે. એટલે અહીંયા આગળ જવાબ જે છે આવશે C. પણ જો તમને આ જ પ્રશ્નમાં એવું કીધું કે જો A અને B એ સમાન ભૌતિક રાશિ હોય તો એનો સરવાળો પણ થઈ શકે અથવા તો બાદબાકી પણ થઈ શકે. હવે કદાચ અહીંયા હું A અને B આવા ઉદાહરણ લઈને વાત કરું છું તો થોડુંક આપણને સમજવામાં તકલીફ પડે. તો એના માટે હું તમને આપણે એક ઉદાહરણથી વાત કરીએ. સાદું એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે બજારમાં જઈએ અને 2 મીટર કાપડ લઈએ. એ કાપડ લઈ અને બાજુની બીજી એક દુકાન છે ફ્રૂટની સપોઝ, તો ત્યાંથી આપણે 5 કિલોગ્રામ સફરજનની ખરીદી કરીએ. તો હવે કોઈ એવું કહી શકશે કે ભાઈ 2 મીટર વત્તા 5 કિલોગ્રામ બરાબર કેટલા? શું આનો કોઈ જવાબ હોઈ શકે? ન થાય. શા માટે? કારણ કે 2 મીટર અને 5 કિલોગ્રામ બંને અલગ અલગ ભૌતિક રાશિઓ દર્શાવે છે. બંને એકમો છે અલગ અલગ રાશિઓના છે. હા, આ જગ્યાએ કદાચ તમે એવું પૂછો કે ભાઈ 2 મીટર કાપડ લીધું પછી 3 મીટર કાપડ લીધું તો ટોટલ કેટલું કાપડ થયું? તો એમાં આપણે સરવાળો કરી શકીએ. 2 મીટર + 3 મીટર = 5 મીટર. તો મીટર + મીટર, ખ્યાલ આવે છે આ વાતને કે એક સરખી ભૌતિક રાશિઓ હોય, એક સરખા એકમો હોય, એમનો સરવાળો કે બાદબાકી તમે કરી શકો છો. પણ અલગ અલગ એકમ કે અલગ અલગ ભૌતિક રાશિઓ હોય તો એનો આપણે સરવાળો બાદબાકી કરીશું નહીં. એનો આપણે ગુણાકાર અથવા તો ભાગાકાર કરી શકીએ. હવે અહીંયા આગળ મેં ખાલી A / B છે એને ઓપ્શન સાચો આપી દીધો છે. પણ આ વસ્તુ કઈ રીતે થાય? કઈ રીતે બધી અલગ અલગ ભૌતિક રાશિઓ મેળવી શકાય? એના માટે આપણે સૌથી પહેલા તો સમજવું પડશે કે મૂળભૂત ભૌતિક રાશિઓ, અહીંયા તો આપણે ખાલી જે વ્યાખ્યા લખી છે, પણ મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ છે અને પછી સાદિત ભૌતિક રાશિઓ કઈ કઈ છે એના વિશે વાત કરીએ. તો મૂળભૂત ભૌતિક રાશિઓ જે છે એના અંદર હાલમાં અત્યારે જે છે એ 7 ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે સ્વીકારવામાં આવેલી છે. એમાં અલગ અલગ એકમ પદ્ધતિઓ હતી, એને પણ આપણે વચ્ચે વાત કરી લઈએ અને પછી એ સાથે સાથે ભૌતિક રાશિઓની ચર્ચા કરીશું. તો જે એકમ પદ્ધતિઓ અલગ અલગ અત્યાર સુધીમાં જે કંઈ આપણે વાપરીએ છીએ એમાં સૌથી પહેલા FPS પદ્ધતિ જે છે એને આપણે આ F એટલે કે ફૂટ, P
એટલે પાઉન્ડ અને s જે છે એ સેકન્ડ માટે છે. ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ જૂના સમયમાં અંતર અથવા તો જે લંબાઈ છે એને ફૂટમાં માપવામાં આવતું, દળ ને પાઉન્ડ અને સમયને જે છે સેકન્ડમાં માપવામાં આવતો. તો ત્યારની આ પદ્ધતિ છે અને બ્રિટિશ પદ્ધતિ પણ કહે છે. ઇંગ્લેન્ડના જે લોકો હતા એ વધારે આનો યુઝ કરતા. તો ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ એફપીએસ પદ્ધતિ. ત્યારબાદ આવી છે સીજીએસ પદ્ધતિ. સીજીએસ સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. એના પછી આવે છે એમકેએસ પદ્ધતિ. એમ ફોર મીટર કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ. ત્યારબાદ આવે છે એમકેએસએ મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર પદ્ધતિ. એ સિવાય હજુ એક MKSM કરીને છે. M ફોર મોલ છેલ્લે જે અક્ષર આવે છે. પણ અત્યારે મુખ્ય આપણે આ કે પદ્ધતિઓ છે અને હાલમાં જે આપણે પદ્ધતિ વાપરીએ છીએ એ છે SI પદ્ધતિ. SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. આમ આપણે જો વાંચતા હોઈએ તો આપણને એમ થવું જોઈએ કે ઇન્ટરનેશનલ સિસ્ટમ આવો નામનું હોવું જોઈએ. પણ ફ્રેન્ચ તરફથી ફ્રેન્ચની અંદર જે કમિટી હતી ત્યાંથી આ પદ્ધતિ જે છે એ રચના થયેલી છે. સિસ્ટમ દે ઇન્ટરનેશનલ આ રીતે એ લોકોએ નામ આપેલું છે. તો SI પછી ત્યાંથી જ પ્રખ્યાત થયું છે. તો અહીંયા તમે જોવા જાવ કે આ જે કઈ એકમ પદ્ધતિઓ છે અત્યાર સુધીમાં જે કઈ આવેલી છે એના અંદર મુખ્યત્વે 3 ભૌતિક રાશિઓને ખાસ એવું મહત્વ આપવામાં આવ્યું છે. એક છે લંબાઈ, પછી છે દળ અને ત્રીજું છે સમય. તમે જોવા જશો ફૂટ એ લંબાઈ માપવા માટેનો એકમ છે, પાઉન્ડ દળ માપવા માટેનો એકમ છે, સેકન્ડ એ સમય માપવા માટેનો એકમ છે. તો જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એમાં બેઝમાં જોવા જાવ તો મુખ્યત્વે આ 3 વસ્તુ હોવાની છે: દળ, લંબાઈ અને સમય. હાલમાં આપણે SI સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. SI એકમ પદ્ધતિ જે છે એના અંદર જે ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવેલો છે એને જ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય બાકીની જે ભૌતિક રાશિઓ છે એ એના ઉપરથી બનાવેલી છે જેને આપણે સાદિત ભૌતિક રાશિઓ કહીએ છીએ. ક્યારેક MCQ તમને પૂછી શકાય કે ભાઈ મૂળભૂત ભૌતિક રાશિઓની સંખ્યા ખાલી જગ્યા છે તો ત્યાં જવાબ આવશે 7. પણ સાદિત ભૌતિક રાશિઓની સંખ્યા ખાલી જગ્યા છે તો એનો કોઈ જવાબ આવી શકે નહીં. કારણ કે તમે લોકો 11મું ધોરણ જેમ જેમ ભણતા જશો તેમ નવી ને નવી ભૌતિક રાશિઓ છે આવતી જવાની છે. 12મા ધોરણમાં જેમ જેમ તમે ફિઝિક્સને વધારે ને વધારે ભણતા રહેશો એમ સાદિત ભૌતિક રાશિઓ છે નવી નવી મળતી રહેવાની છે. તો એની કોઈ ચોક્કસ સંખ્યા વિશે આપણે કહી શકતા નથી. પણ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ છે 7, જેને આપણે SI પદ્ધતિ તરીકે પણ ઓળખીશું. હવે વાત કરીએ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ છે અને એના એકમો વિશે. મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે ટેબલ બનાવી દઈએ. ભૌતિક રાશિ અને એનો એકમ અને અહીંયા એનો સિમ્બોલ કે સંજ્ઞા. કઈ કઈ ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ગણીએ છીએ? આટલા આપણે જે કઈ વિવિધ એકમ પદ્ધતિઓના નામ લખ્યા એના પરથી આ 3 કે કદાચ 4 તો તમને અહીંયા દેખાતા જોવા જોઈએ. જો અહીંયા આ એકમ તમે જોવા જાવ મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. તો મીટર એ લંબાઈ માપવા માટેનો એકમ છે. લંબાઈ એ ભૌતિક રાશિ છે. મીટર એનો એકમ થશે. કિલોગ્રામ દળ માપવા માટે, સેકન્ડ સમય માપવા માટે અને એમ્પિયર છે વિદ્યુત પ્રવાહની માપન કરવા માટે. તો
અહીં આપણે એ બધી ભૌતિક રાશિઓના એકમો વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલું જે છે એને હું લખીશ ભૌતિક રાશિ તરીકે લંબાઈ કે અંતર પણ આપણે કહી શકીએ. તો લંબાઈ છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે, એને કોઈ બીજા ઉપરથી મેળવી નથી શકાતી, એ પોતે સ્વતંત્ર છે, એ કોઈ બીજી ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી. લંબાઈનો જે એકમ છે એ છે મીટર, જેને આપણે સ્મોલ m સંજ્ઞા વડે બતાવીશું. આપણે આના પછીના નેક્સ્ટ જે કઈ સિરીઝ લેક્ચરની થાય તો એના અંદર એકમોને દર્શાવવા માટેની પણ એક ખાસ અમુક નિયમો છે એની આપણે ચર્ચા પછી કરીશું. હાલ પૂરતી આપણે સંજ્ઞા યાદ રાખીશું. લંબાઈ અથવા તો અંતર એનો એકમ છે મીટર અને એને સ્મોલ m સિમ્બોલ વડે બતાવવામાં આવે છે. ત્યારબાદ બીજી ભૌતિક રાશિ જે છે એ છે દળ. દળ જે છે એને કિલોગ્રામમાં માપવામાં આવે છે, તો એનો એકમ થશે કિલોગ્રામ અને એનો જે સિમ્બોલ છે તે છે કે અને જી. વચ્ચે કોઈ ડોટ કેવું કરવું નહીં, એના નિયમોમાં આવશે. ત્યારબાદ ત્રીજી ભૌતિક રાશિ છે સમય. સમય જે છે એનો એકમ આપણે અહીંયા લખીશું સેકન્ડ. હા, બીજી એક ખાસ વાત, કદાચ જો તમને આમાં પ્રશ્ન એવા થતા હોય કે ભાઈ લંબાઈ છે અને મીટરમાં ન મપાય, કિલોમીટરમાં પણ માપી શકાય, માઇલમાં પણ માપી શકાય, એ રીતે દળ છે ને કિલોગ્રામમાં શા માટે તમે ગ્રામમાં માપી શકો, ટનમાં પણ માપી શકો, પણ એસઆઈ પદ્ધતિ જે છે એના અંદર જે એકમો સ્વીકારવામાં આવેલા છે એ બધા ચોક્કસ આ જ એકમો છે, બરાબર. બાકી એમાં હું કઈ ના નથી પડતો કે ભાઈ દળનો એકમ છે કિલોગ્રામ જ છે, એવું નહીં, એ ગ્રામમાં પણ હોઈ શકે, પણ એસઆઈ પદ્ધતિની અંદર જે એકમ રાખેલો છે એ છે કિલોગ્રામ. સમય, એ રીતે સમયની વાત કરો તો સેકન્ડ ને કલાક પણ કહી શકાય, મિનિટ પણ સમયનો જ એકમ છે, પણ અત્યારે એસઆઈ પદ્ધતિમાં એનો એકમ છે સેકન્ડ અને એને જે છે એ સ્મોલ s વડે બતાવવામાં આવે છે. ત્યારબાદ ચોથી ભૌતિક રાશિ વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એ છે એમ્પિયર અને એનો સિમ્બોલ છે કેપિટલ A. ત્યારબાદ પાંચમી ભૌતિક રાશિ. આમ તો તમે જોઈ લેશો કે આ ચાર ભૌતિક રાશિ તો આપણને અહીંથી જ ખ્યાલ આવી જાય, M K S K. હવે બાકીની જે આ SI માં ટોટલ 7 ભૌતિક રાશિઓ છે, મૂળભૂત ભૌતિક રાશિ તરીકે આપણે એને સ્વીકારેલી છે. તો બાકીની જે ત્રણ ભૌતિક રાશિઓ છે કઈ કઈ છે, એમાં સૌથી પહેલા તો તાપમાન. તાપમાન જે છે એને આપણે આપણા શરીરનું તાપમાન જે છે અથવા તો આપણી આસપાસના વાતાવરણનું તાપમાન જે આપણે વેધર રિપોર્ટ જોતા હોઈએ ન્યૂઝ ચેનલ પર, એમાં સામાન્ય રીતે ડિગ્રી સેલ્સિયસમાં બતાવેલું હોય છે, પણ એસઆઈ પદ્ધતિમાં એનો એકમ જે છે એ છે કેલ્વિન અને એને આપણે કેપિટલ K વડે બતાવીશું. આ એક મિત્રો ખાસ આપણે અહીંયા યાદ રાખવાનું રહેશે કે તાપમાન જે છે એનો એસઆઈ એકમ કેલ્વિન છે અને આગળ જતા ફિઝિક્સ ની અંદર તમે જે કંઈ થર્મોડાયનેમિક્સ ની બધા ચેપ્ટર ભણીશો ત્યાં તમારે તાપમાન વિશે ડીલ કરવાની આવશે તેના સાથે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે, સેલ્સિયસમાં તાપમાન આપણે સેલ્સિયસમાં જ રહેવા દે છે. એ ખાસ ભૂલ નહીં કરવાની, એ ખાસ યાદ રાખજો. હંમેશા તાપમાન છે અને ફિઝિક્સ ની અંદર આપણે કેલ્વિનમાં જ ગણતરીમાં લેવું. પછી છઠ્ઠી જે ભૌતિક રાશિ છે એના પછીની તાપમાન બાદ એ છે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જે જથ્થો છે એનો એકમ છે મોલ, એનો સિમ્બોલ છે ઇંગ્લિશમાં ખાલી આપણે તમે સ્મોલ અક્ષરોમાં લખી નાખો MOL, મોલ. અને સાતમી છેલ્લી જે ભૌતિક રાશિ છે એ છે જ્યોતિ તીવ્રતા. એનો એકમ છે કેન્ડેલા, જેનો સિમ્બોલ છે CB. આ જે સાત ભૌતિક રાશિઓ છે એ આપણી મૂળભૂત ભૌતિક રાશિઓ છે, એને આપણે ઇન્ટરનેશનલ સિસ્ટમ અથવા SI પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ સાત પદ્ધતિઓમાં પણ ખાસ આપણે આ લંબાઈ, દળ અને સમય એનું અત્યારે શરૂઆતમાં ખાસ છે ધ્યાન રાખવાનું. આ ત્રણ વસ્તુઓને ખાસ આપણે સમજવાની છે. તો આ ત્રણ જે છે મૂળભૂત તો સાત છે, એમાંથી પણ આપણે આ ત્રણનું ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે હું જે તમને વાત કરું કે ભાઈ આ
ચેપ્ટરની અંદરથી જે કઈ નીટ કે જેડબલઈ ની અંદર પ્રશ્ન પૂછાય છે, હું તમને પછીના નેક્સ્ટ લેક્ચરમાં જૂના વર્ષોમાં જે પ્રશ્ન પૂછાઈ ગયેલા છે એ પણ તમને કરાવીશ. તો એના અંદર જે કઈ પ્રશ્નો છે એ બધા પારિમાણિક સૂત્રો આધારિત અને ત્રુટીઓ આધારિત પ્રશ્ન પૂછાયેલા છે. તો એ પારિમાણિક સૂત્ર જ્યારે ટોપિક આપણે ભણીશું ત્યારે તમારે મેઇન આ ત્રણ વસ્તુનો ઉપયોગ આવશે: લંબાઈ, દળ અને સમય. તો એને તમારે ખાસ છે યાદ રાખવા, એના એકમો શું છે અને એ ભૌતિક રાશિઓ શું બતાવે છે. આ સાત જે છે ભૌતિક રાશિઓ છે. હવે આ સાત ભૌતિક રાશિનો ઉપયોગ કરી અને નવી ભૌતિક રાશિઓ જ્યારે બનાવવામાં આવે એને કહેવાય છે સાદિત ભૌતિક રાશિઓ. સાદિત ભૌતિક રાશિઓના ઉદાહરણ આપણે પછી લઈએ એ પહેલા તમે લોકો આને એક વખત નોટ કરી લો. સારું મિત્રો, તો તમે લોકોએ આ બોર્ડ છે એ નોટ ડાઉન કરી લીધું હશે. હવે આ અત્યારે જે કે સાત ભૌતિક રાશિઓ જે મેં લખી છે એમના એકમો વિશે આપણે ચર્ચા કરી. એ બધું મૂળભૂત ભૌતિક રાશિઓ હતી. હવે આપણે સાદિત ભૌતિક રાશિઓની પણ વ્યાખ્યા આજે જોઈ. સાદિત ભૌતિક રાશિઓ એટલે એવી ભૌતિક રાશિઓ કે જેને મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવેલી હોય અથવા તો અન્ય રાશિઓ પરથી એને બનાવવામાં આવેલી અને મેળવવામાં આવેલી હોય એને આપણે સાદિત ભૌતિક રાશિઓ કહીએ. સાદિત ભૌતિક રાશિઓના થોડાક ઉદાહરણ અહીંયા હું તમને કરાવું છું. જેમ મેં કીધું એમ મૂળભૂત ભૌતિક રાશિઓ ઘણી બધી છે. મૂળભૂત ભૌતિક રાશિઓ છે એ 7 છે. સાદિત ભૌતિક રાશિઓની સંખ્યા આપણે કોઈ ચોક્કસપણે કહી શકતા નથી. એમ છતાં અહીંયા આપણે હું તમને અમુક ઉદાહરણ લઈ અને કઈ રીતે ભૌતિક રાશિઓ મેળવવામાં આવેલી છે એ અહીંયા સમજાવવા પ્રયત્ન કરીશ. સાદિત ભૌતિક રાશિઓની જો આપણે વાત કરીએ સાદિત ભૌતિક રાશિઓ જે છે એમાં સૌથી પહેલા જે તમે લોકો ધોરણ 9 અને 10 ની અંદર જે કઈ ફિઝિક્સ તમે ભણીને આવ્યા છો એના અંદર જે કઈ ભૌતિક રાશિઓ તમારે આવેલી છે એને જ અહીંયા આપણે થોડીક વધારે મહત્વ છે આપીશું. સૌથી પહેલી ભૌતિક રાશિ મેં લખી છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તમને ખ્યાલ છે કોઈ ચોરસ કે લંબચોરસના જ્યારે તમે ક્ષેત્રફળ મેળવતા હો ત્યારે સામાન્ય રીતે આપણે શું લખીએ? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ બંને સમાન હશે, પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ જો લંબચોરસ હોય તો. અહીંયા તમે જોવા જાવ કે આ ક્ષેત્રફળ જે ભૌતિક રાશિ છે એને આપણે કોઈ બે ભૌતિક રાશિઓ, જો તમે ધ્યાન આપજો, લંબાઈ અથવા મેં તમને જે મૂળભૂત ભૌતિક રાશિઓમાં કીધું કે આ લંબાઈ છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે અથવા એને આપણે કહી શકીએ અંતર. તો લંબાઈ એ પણ અંતર જ છે, પહોળાઈ પણ અંતર જ છે. તો અંતર અને અંતર આ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરીને આપણે નવી ભૌતિક રાશિ ક્ષેત્રફળ છે મેળવેલી છે. મેં તમને વાત કરી એમ કે ભૌતિક રાશિઓ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે તેનો ગુણાકાર અથવા ભાગાકાર કરીને જ આપણે નવી ભૌતિક રાશિ છે મેળવી શકીએ. સરવાળા બાદબાકીથી નવી ભૌતિક રાશિ આપણને મળશે નહીં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશું. આ અંતર છે, આ પણ અંતર છે અને એનાથી મળતી ભૌતિક રાશિ જે છે. તો અહીંયા તમે જોવા જાવ કે ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ એ મૂળભૂત રાશિ પરથી બનાવેલી છે, માટે આપણે આને સાદિત ભૌતિક રાશિ કહીશું. એ સિવાય બીજું ઉદાહરણ લઈએ. ક્ષેત્રફળ પછી કદ, તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો અહીંયા તમે જોવા જાવ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય એક રીતે તો અંતર જ બતાવે છે. તો અંતર એ ભૌતિક રાશિ છે, મૂળભૂત ભૌતિક રાશિ છે સર. તો એનો જ ઉપયોગ કરીને આપણે અહીંયા કદ છે મેળવેલું છે. તો કદ એ સાદિત ભૌતિક રાશિ છે, એ આ ત્રણ ભૌતિક રાશિઓના ગુણાકારથી મેળવેલી છે. ત્યારબાદ ઘનતાની વાત કરીએ તો ઘનતા જે છે એની વ્યાખ્યા છે દળ ભાગ્યા કદ. દળ તમે જોવા જાવ તો એ પાછી મૂળભૂત ભૌતિક રાશિ છે જેનો એકમ છે કિલોગ્રામ. હવે છેદમાં છે કદ. કદ તમે જોવા જાવ તો કદ સાદિત રાશિ છે, પણ એ અલ્ટિમેટલી કોના ઉપર આધાર રાખે છે? તો કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, અંતર અંતર અંતર, એટલે કે એ પણ આમ તો મૂળભૂત ભૌતિક રાશિ પર જ આધાર રાખે છે. તો
તો આ દળ મૂળભૂત ભૌતિક રાશિ છે, કદ સાધિત રાશિ છે, એ કદ પાછું મૂળભૂત ભૌતિક રાશિ ઉપર જ આધાર રાખે છે. અહીંયા આગળ ઘનતા જે છે એને આપણે આ બે રાશિઓના ભાગાકારથી મેળવેલી છે. ઘનતા ભૌતિક રાશિ એ આ બંને રાશિઓ પર આધાર રાખે છે, આના પરથી આપણે મેળવેલી છે, માટે આ ઘનતા જે છે એ સાધિત રાશિ કહેવાશે. ત્યારબાદ વાત કરીએ 9મા ધોરણની અંદર ફિઝિક્સ જે કે ચેપ્ટરો આવતા 9મા ધોરણના, એમાં આ ઝડપ નામની ભૌતિક રાશિ વિશે તો તમે લોકો ભણ્યા જ હશો. ઝડપ જે છે એના માટે લખે છે અંતર ભાગ્યા સમય. પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે ઝડપ કહીએ. આવી વ્યાખ્યા તમે નોંધમાં ભણ્યા હશો. તો અહીંયા તમે જોવા જાવ કે અંતર જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે અને સમય પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો આ બંને મૂળભૂત ભૌતિક રાશિઓનો ઉપયોગથી જ આપણે એના ભાગાકાર કરીને નવી ભૌતિક રાશિ મેળવેલી છે ઝડપ. તો આ જે ઝડપ છે એ સાધિત ભૌતિક રાશિ થશે. ત્યારબાદ હજી એક આપણે ભૌતિક રાશિ મેળવીએ બળ. અચ્છા, બળ માટે જો કોઈને તમને યાદ હોય તો એક સૂત્ર છે આપણી પાસે F બરાબર ma. બરાબર, બળ F બરાબર ma. તો આના ઉપરથી હું અહીંયા બળ બરાબર લખવા પ્રયત્ન કરું તો m જે છે દળ છે અને a છે એ પ્રવેગ છે. બરાબર, તો દળ મૂળભૂત ભૌતિક રાશિ છે, પ્રવેગ એ સાધિત ભૌતિક રાશિ છે. પણ અહીંયા આપણે ખાલી જો બળની વાત કરીએ તો બળ જે ભૌતિક રાશિ છે એને આપણે આ બે ભૌતિક રાશિના ગુણાકારથી મેળવેલી છે. તો બળ નામની ભૌતિક રાશિ એ આ બંને ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે, એમના પરથી મેળવેલી છે, માટે આ બળ એ સાધિત ભૌતિક રાશિ તરીકે કહેવાશે. ત્યારબાદ હજુ થોડા આપણે ઉદાહરણ કરીએ. અહીંયા કાર્ય, તો કાર્ય માટે આપણે લખતા હોઈએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ આપણે જોઈએ એમ સાધિત ભૌતિક રાશિ છે, સ્થાનાંતર એક રીતે અંતર જ કહી શકાય. બરાબર, તો એ મૂળભૂત ભૌતિક રાશિ છે. તો આ બંને ભૌતિક રાશિના ગુણાકારથી મળેલી રાશિ છે કાર્ય, માટે કાર્ય જે છે સાધિત ભૌતિક રાશિ છે. તો હું આશા રાખું મિત્રો કે તમને સાધિત ભૌતિક રાશિ એટલે શું એ સમજાયું હશે. તમે બધી વસ્તુ જોઈ શકો. આપણે જે કંઈ વાત કરી હતી એ મુજબ જ કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરીને જે નવી ભૌતિક રાશિ મેળવવામાં આવે એને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ, અથવા એવું કહી શકાય કે અન્ય રાશિઓ પર આધાર રાખતી હોય એને આપણે સાધિત ભૌતિક રાશિ છે કહી શકીએ. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે મૂળભૂત એકમો અને સાધિત એકમોના વાત કરીશું અને પછી જે છે એ પારિમાણિક સૂત્રો પર જઈશું. થેન્ક યુ.